મિત્રો અમારી યાર સ્કેમ થઈ ગયો છે. અમારે 8 વાગ્યાનો ટાઈમ હતો. રાફ્ટિંગ નો સામગ્રી આવી ગઈ છે અમારી. હા ઓના હથિયાર લઈ લેજો. આ બધું રાફ્ટિંગ નું છે. અભી હમ જાને વાલે કેદારનાથ 1-2 दिन में. હા તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ રાફ્ટિંગ કરવા. તમે લોકેશન જોઈ લો મિત્રો. चिरे मेरे धूम धड़का આ કાકા છે ઇંગ્લેન્ડ ના લંડન માંથી આવેલા છે. મિત્રો અમારી યાર બહુ મોટો સ્કેમ થઈ ગયો છે. આ બધું જો ઓનલાઈન તમે બુક કરાવજો ને પેલા વાત કરી લેજો. થોડોક ભયંકર રસ્તો છે. આમ નકરી ગોટા કાઢે છે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મોજમાં છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે. અને એ શું કામ ખાસ છે થઈ ગયો? આજે અમારે રિવર રાફ્ટિંગ જવાનું. તો આજે અમારે રાફ્ટિંગ કરવાની છે. સવારે નાહી ધોઈને અમે વહેલા જો બહાર બેસી ગયા છે. 8 વાગે નીકળવાનું હતું. છોકરીઓનો ટાઈમ તો તમને ખબર છે, વાર લગાડે છે. તો એ 2 છોકરીઓ છે એ અંદર તૈયાર થાય છે. અને અમે જો નાઇટ ડ્રેસ પહેરીને બેસી ગયા છે બહાર. રાફ્ટિંગમાં નાવાનું જોઈએ એટલે જો સડો પહેરીને બધા બેસી ગયા છે. મિત્રો અમે થઈ ગયા છે રેડી અને અમે જઈ રહ્યા છે નાસ્તો કરવા માટે. નાસ્તો કરવા. અરે વિડિયો જ ચાલુ. મિત્રો અમારી યાર સ્કેમ થઈ ગયો છે. અમારે 8 વાગ્યાનો ટાઈમ હતો રાફ્ટિંગ નો. તો અમે 8 વાગે તૈયાર થઈ ગયા. તો એ ભાઈ કે 8:30 આવજો. તો હવે અમે અત્યારે ઋષિકેશમાં નાસ્તો કરવા જાય છે. આ ભાઈ ગોવામાં રખડે છે. સવારમાં તો આવું ખાવું પડે છે. હાલ છે તમારે ઢોસા છે. ભેગું થાને ભાઈ. આ ઢોસા છે, પરોઠા ને આ 4 સબ્જી છે કઈક. મિત્રો અમારી ગાડી આવી ગઈ છે. આમાં અમારે જવાનું છે રાફ્ટિંગ કરવા. સામગ્રી આવી ગઈ છે અમારી. હા ઓના હથિયાર લઈ લેજો. આ બધું રાફ્ટિંગ નું છે. તો મિત્રો આ લોકો યુકે ના છે અને અમને મળી ગયા છે જે અત્યારે કેદારનાથ જઈને આવ્યા છે. કેદારનાથ જઈને આવ્યા છે. अभी हम जाने वाले हैं केदारनाथ 1-2 दिन में. हाँ ये मेरा ब्लॉग चल रहा है. बहुत बढ़िया, बहुत अच्छे से जाओ आप और अभी हम आपको बताएंगे रास्ते में क्या क्या आपको कैरी करना है. આ લોકો અમારી આ રાફ્ટિંગ માં છે. તો અમે 9 લોકો છીએ અત્યારે. ચલો મિત્રો અમે પહોંચી ગયા છીએ. ભાઈ હું નજારો છે. तो मित्र आई थी हमारे चालू करवानी है रिवर राफ्टिंग की. ये दोनों भाई पुलिस वाले हैं हमारे साथ है, यूपी से. બેટો છે ને આખા રસ્તે કેમ રીલ બનાવવાની ને કેમ ફોટા પાડવા, મેં તો એ જ વિચાર્યું. एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. चलो પહેરી લીધું છે અમારું બધું. ઓહ હોય બોડીગાર્ડ તો તમે જ લાગો. લ્યો તમારું હેલ્મેટ. મને કોઈ ટાઈટ તો કરી દો. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ રાફ્ટિંગ કરવા. હા ને એક ફોટામાં જ ઉષા નહીં આવે. ચલો તો અહીંથી અમારી રાઈડ ચાલુ થવાની છે. વાહ ભાઈ વાહ, હથિયારો તો તમારી પાસે છે. ત્રણ બીજી છે એટલે બધા હથિયાર મને આપી દીધા. બસ ને જો આવું છે. તમે લોકેશન જોઈ લો મિત્રો, 1 નંબર. ચાલો તો ભાઈ મિત્રો હવે ફોન અંદર નાખી દઈએ છીએ. આગળનું તમને જો શૂટ થાય તો કરશું. હા લ્યો. वेलकम टू रिवर राफ्टिंग गाइस. अपना फीट लॉक रखेंगे, लाउडली चीयर अप करेंगे गंगे मैया की. अरे चलाना यार, शोर कर रहे हो. एंड लुक एट द कैमरा से लाउडली गंगे मैया की. अरे डीप करके खींच लो. लेफ्ट वाले बैठ गए फ्रंट पे, चलाओ एक साथ. फॉरवर्ड नेक्स्ट रैपिड है. रैपिड में इनिशिएशन. गाइस अपना फीट लॉक रखेंगे, लाउडली चीयर अप करेंगे गंगे मैया की. टीम आर यू रेडी? हाउस द जोश. चलाओ फॉरवर्ड. बैक मार पूरे, बैक मार. हाँ बहुत बढ़िया. चलाओ. Stop guys, stop. Twinkle little star, Ganga Maiya superstar. Twinkle little star, Ganga Maiya superstar. Ganga Maiya की हर हर चिरे मेरे धूम धड़का. चिरे मेरे धूम धड़का. हाय चलिए 3, 2, 1 गो जंप. रस्सी मत छोड़ना कोई. जब नहीं था कूदा तो क्यों पानी में कूदा. चलो गाइस कैसा लग रहा है? चलो मैम आप ही चलो, कूदो. हेलो ક્યાં કૂદું? पानी में આમ કૂદવું છે. जाओ जल्दी जाओ. उड़ी मारो जल्दी. નથી કૂદવું. जाओ जल्दी फास्ट. अरे जल्दी जाओ ना. ઉભા રહો, ધક્કો નહીં મારવાનો. धक्का नहीं मारूंगा. जाओ
पुश करो भैया, उसे पुश करो हाथ लगा के। सॉन्ग करेंगे, बोलो जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना, जाए 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 एक बार जो जाए जवानी फिर ना आए। नेक्स्ट सॉन्ग बोलो, ये दोस्ती हम नहीं तोड़ेंगे। गाइस हमारा नेक्स्ट रैपिड है, रैपिड नेम है डबल ट्रबल। गाइस अपना अपना फीट अच्छे से लॉक रखेंगे, लाउडली चेयर अप करेंगे, गंगे मैया की टीम, आर यू रेडी? चलाइए, ऑल फॉरवर्ड, चलाओ 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 चलाओ, एक साथ चलाओ, चलाओ मैम फॉरवर्ड, अरे दोनों हाथ से पकड़ो, चलाइए चलाइए एक साथ, चलाओ चलाओ चलाओ, खींच के लो जरा एक साथ, कैसे हाय, ओके टीम रेडी, बोलो गंगे मैया की, ओके 1 2 3 गो जंप। गाइस हमारा लास्ट रैपिड है, रैपिड नेम है हिल्टन एंड बाय बाय। गाइस अपना फीट लॉक रखेंगे, लाउडली चेयर अप करेंगे, गंगे मैया की चलाइए, ऑल फॉरवर्ड, एक साथ चलाओ भैया, एक साथ, गाइस लुक एट द कैमरा। तो कैसा रहा आप लोगों का एक्सपीरियंस? तो 3 टाइम लाउडली चेयर अप करो, गंगे मैया की, गंगे मैया की, हर 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 हर, हिप हिप, जय श्री राम। ओके गाइस, स्पेशली थैंक्स फॉर योर गुड बैटिंग टीम एंड नाइस टू मीट यू गाइस। लुक एट द कैमरा एंड से बाय बाय। અમે પહોંચી ગયા છીએ, હવે અમારો સફર પૂરો થઈ ગયો છે। ફાઇનલી અમે લોકોએ રિવર રાફ્ટિંગ કરી લીધું છે, તમે અમને બધાને જોઈને કહી શકો કે અમે બહુ એટલે બહુ એન્જોયમેન્ટ કરી છે। હેલો, તો મિત્રો અમારી યારે આ વિદેશી ભાઈ આવી ગયા છે, ક્યાં ના છે કઈ છે? આ કાકા છે ઇંગ્લેન્ડના, લંડનમાંથી આવેલા છે। કાકા નો કહેવાય, ये हमारे साथ है, हमारे न्यू मेंबर, सही है, यस, એને મજા આવી ગઈ, એ લોકોને વધારે મજા આવે, ઝાડવાનો ફોટો પાડે જોઈ। મિત્રો અમારી રાફ્ટિંગ પૂરી થઈ છે, કેમ લાગી જોઈ લો ફોટા। ત્યાં કેમેરો અમારો અલાઉ તો નહોતો, પણ એના કેમેરામાંથી અમે શૂટ કર્યું છે, જેના અમને બહુ ઝાઝા પૈસામાં લૂંટી લીધો છે। હવે આ એક રિક્ષા આવે છે અમને લેવા, ત્યાંથી પછી અમારે એક ટેક્સી પકડવાની છે અને અમારે જવાનું છે સોનપ્રયાગ જવાનું છે અમારે। જોઈ રહ્યા છો તમે, અમે બધાએ અત્યારે અમે જઈ રહ્યા છીએ સોનપ્રયાગ, અને અમે બધા નાસ્તો ફાઇનલી કરી લીધો છે, પણ અહીંયા તો ફોટાની કંઈક અલગ જ માથાકૂટ ચાલે છે એર ડ્રોપની, જો તમે કંઈ કોણ હા દેખાય ત્યાં ફોટા દેખાય। તો મિત્રો અમે હોટલેથી ચેકઆઉટ કરી લીધું છે અને અત્યારે અમે અહીંયા જમવા આવ્યા હતા, તો જમી લીધું છે અને હમણાં અમારી ટેક્સી આવે છે, તો અહીંથી ડાયરેક્ટ સોનપ્રયાગ જવાનું છે, બરોબર છે। આવ્યા તમારા ફોટા, ધ્યાન આપણે ફોટા તો બાજે છે, એકને વિડીયો નથી આવ્યા, ફોટા નથી આવ્યા। તો ભાઈ અમારી ગાડી આવી ગઈ છે, જોઈ લો, કલાક વાઇટ જોતા ત્યારે આવી છે, અને આ મારો ઠેલો તૂટી ગયો છે। મેં તો સુઈ ગઈ હતી નીંદરમાં। ઘર ભેગું થાને ભાઈ। હાલો બેહો હવે, ઓ મારા કાકા પાછી પાછું દેખાતું તમને બહુ ઉપાધિ નહીં, આપણા નસીબ જ ખરાબ। हमारी पहली बात सोनप्रयाग से हुई। ચલો ચલો ચલો, હજી હું કહું છું, એ ભાઈ જે એમ કે મેં ડ્રાઈવર છું, મને નથી ખબર તો સાચું કહું છું, નાખો હજી હું કહું છું, પૈસા હજી ન દો, હજી લોસો લાગશે। 21,000 નો સાંડલો હિસાબ મારો ને તમે કેદારનાથ નો, એટલે આપણે હાવ સસ્તું પડે। મિત્રો અમારી યારે બહુ મોટો સ્કેમ થઈ ગયો છે, એ હું તમને આગળ જ્યાં રોકાવી ત્યાં તમને કહેવું, તમે ધ્યાન રાખજો। આ બધું જો ઓનલાઈન તમે બુક કરાવજો ને પહેલાં વાત કરી લઈ તમારે, નહીંતર આવું થાય। તો અત્યારે વરસાદ આવી ગયો છે, 2 કલાક અમારી ફોર વ્હીલ ઊભી રહી છે, અત્યારે વરસાદ આવે ને હજી અમે નીકળવી છે ઋષિકેશથી સોનપ્રયાગ। ક્યાં વરસાદ જોવો તમે મિત્રો।
મિત્રો આયા અમે વોલ્ટ લીધો છે, તમે લોકેશન જોઈ લો એકવાર. ખતરનાક, થોડોક ભયંકર રસ્તો છે. આમ નકરી ગોટા કાઢી છે, આમ ગોળ સકડું ફર્યા રાખો. મિત્રો આ રસ્તા એવા છે ને ઉલટી થવા મને બધા. કેમ છું તમારે કરીશ ઉલટી? નાના તો અત્યારથી શ્વાસ નથી લેવાતો. હજી તો કેદારનાથ જાય શું થાય? મારું માથું ફરવાનું મને ઉલટી થાય. કેમ લાગે છે હવે? કેમ લાગે? હું થોડીક વીક છે પણ આઈના લાગશે મજા, પણ આવશે મજા. શું લાગશે મજા? આવશે મજા. અત્યારે રસ્તો જેવો આવે છે ને આમ ગોળ સકડું ગોળ બધું મગજ બધું ફરવા માંડ્યું. બધાને ઉલટી થવા માંડ્યું. જો વારે વારે અમારે ગાડી ઊભી રાખવી પડે એવું છે. મિત્રો આજ રાતે અમારે વહેલું જેમ બને ને વહેલું સુઈ જવાનું છે, કારણ કે કાલ સવારે 4 વાગે જાગવાનું છે અને 4 વાગે ટ્રેકિંગ ચાલુ કરી દેવાની છે કેદારનાથની. હાલત બગડી ગઈ બધાની. હાલત બગડી ગઈ. જો આવું જ હવે આવું જ પીવાનું રહે. કેમ आवाज ने कहीं न था ओ भाई जो आवाज ने कहीं न था ओ भाई जो આ યાદ રાખજો. આ ક્લિપ હું રાખે અને આગળ જતા હું કે હાવજ ને કઈ ન થાય. આમાં જોવાનું છે કાંઈ ચલો ચલો, તું મેરે से प्यार करती है नहीं करती? મિત્રો અત્યારે અમે ઈ જગ્યાએ ઊભા છે ને ત્યાં અલકનંદા અને ભાગીરથી નો સંગમ થાય છે. સાસવોનો સંગમ. ઓહો, જોઈ લો આ બે નદી આમ રિક્ષર ની ભેગી આ થાય છે. આ સાસુ છે અને ઓલી બાજુ જે શાંત કહે છે ને એ વહુ છે. એવું જોઈ લો કહેવામાં આમ આવે છે. તમે. જો આ સાસુ કેવી આમ ડેન્જર થી આવે છે. મિત્રો અત્યારે રાતના 12 વાગ્યા છે અને હજી અમે કઈ સોનપ્રયાગ પગ્યા નથી. અમે જો આ એક હોટલ રાખી લીધી છે અને હુવાની તૈયારી કરીએ છીએ. સોનપ્રયાગ અહીંથી કેટલા 10 થી 20 કિલોમીટર દૂર છે, એટલે સવારે અમે વહેલા જ આપશું. હજી 40 કિલોમીટર દૂર છે અને અમે કંઈ હેરાન થયા છે પાર વગરના હેરાન થયા છે એ તમને એકાદા બ્લોગમાં કહેવું અમે તમને. બરોબર છે, તો સવારે વહેલા જ આપશું. પછી અહીંથી 40 કિલોમીટર ત્યાં જવું, ત્યાંથી પાછું ગૌરીકુંડ જવું, ત્યાંથી પાછું હાલીને જવાનું છે. એટલે કાલનો દિવસ અમારે હેરાન થવાનું છે. તો આ બ્લોગને એન્ડ કરી દઈએ. કાલ સવારે પાછી નવી શરૂઆત કરીએ. બાય બાય.